સાહેબશ્રી મને બોલાવ્યો, મારું શાબ્દિક સ્વાગત કર્યું. એકવાર તાલી પાડો સ્કૂલ માટે. હાસ્ય છે ને ડાયવર્જન જેવું છે, ગમે તે ખાલી ન જાના હાસ્યની ઝીણઝીણી વાત એવી ખરેખર. પણ અમુક છોકરા નાના નાના હોય ને એ જોક્સ બહુ કરે. મારા ઘરમાં જ બોલો, મારો છોકરો આંગણવાડી ભણવા જાય, 3 દિવસ ગયો, 4થે દિવસ મને કે પપ્પા નથી જવાનું. મેં કેમ? તો કાલ મને તોલ્યો છે, કાલ વેચી દે તો. એક અમેરિકાનો ભૂરિયો આપણા દેશમાં આવ્યો. તે ગામડામાં તલાકને બેનો કપડા ધોતા હતા, તો એને પાણીના છોટા ઉડે. પેલો કે હા ડૂડુ, બેન કે આ વખત ઉડી ટૂડ્યું, ફરતી નહીં ઉડે. આ દેશ આપણને ભારત દેશ મળ્યો છે એનું ગૌરવ છે સાહેબ. હમણાં હું દેશ પ્રેમની વાત કરું, આપણો દેશ કેટલો મહાન. એ ત્રણ કે રહેવા દો, આપણા દેશ કરતાં ચીનનો દેશ પ્રેમ વધારે. મેં તને કઈ રીતે ખબર પડી? મને કે આપણા દેશમાં દીકરો જન્મે તો તરત કે પપ્પા ઉપર પડી, દીકરી જન્મે કે મમ્મી ઉપર પડી, અને ચીનમાં બધા આખા ચીન ઉપર. એટલે જ અમને ક્રિકેટ ટીમ નથી આપી. કયો ખેલાડી આઉટ એવું ખબર પડે. હમણાં એક જણ બેંકમાં કહ્યું, સાહેબ મારે लोन लेवी है, मारे धंधो करવો છે. साहब के हिंदी में वार्तालाप कीजिए. बोला साहब मुझको लोन लेना है, मुझको धंधा करना है. साहब के बैंक में खाता है? तो ना मैं तो घर पे खाता हूँ. હમણાં બરોડા પોર છે ને બળિયા દેવનું ધામ, એ મારો કાર્યક્રમ. એ મીઠાઈની દુકાનવાળો મારો ભાઈ બંધ, એની દુકાને ઉભ્યો તો નાનો છોકરો બેઠો હતો. મેં તાર પપ્પા કઈ ગયા? તો ઘેર કે બેહો, હમણાં આવશે. હું બેઠો એટલા મેં ગ્રાહક આવ્યું, 5 છોકરા ગુલાબજાંબુ આપો. છોકરો ગુલાબજાંબુ લાવ્યો. મેં આટલા સરસ ગુલાબજાંબુ તને ખાવાનું મન નથી થતું? મને પાણી આવી ગયું. છોકરો કે મને બહુ મન થાય, પણ શું કરું, પપ્પા ગણીને જાય. એટલે હું હે ચૂસીને મેલ દેવું. હમણાં રાતે 1:30 વાગે મારા કાકા ઘરના બધા જગાડે. મેં કાકા રાતે 1:30 વાગે હું? મને કે મારા ચશ્મા કઈ મૂક્યા? મેં રાતે 1:30 વાગે ચશ્મા શું કરવા? મને કે સપનું બહુ સરસ આવ્યું, પણ જોખું દેખાય. હમણાં વિજ્ઞાનના સાહેબે મીણબત્તી હરગાવી ટેબલ ઉપર, અને વિદ્યાર્થીઓને પૂછ્યું આ પ્રકાશ આવ્યો ક્યાંથી? કોઈ જવાબ ના. પાછળથી અંબાલાલ બેઠા. દરેક ક્લાસમાં એક તો અંબાલાલ હોય. કાટ કરતો આગળ આવ્યો, ફૂંક મારી મીણબત્તી ઓલવી નાખી. સાહેબને કે આ પ્રકાશ ગયો ક્યાં? સાહેબ એની ના ખબર પડતા અમને કીધું. મજા, અદભુત મજા છે. મેં કીધું માણસ સારું જીવન જીવી લે, પરમાર્થના કાર્ય કરી લે. આ આનંદ છે ને, જીવનની મજા છે. હાસ્ય ગમે ત્યાંથી મને ખાલી 10 ટી નાખ. હમણાં કાકા બસમાં બેઠા હતા, ટિકિટનું ચેકિંગ આવ્યું. કાકા ટિકિટ, કાકા એમ કે ટિકિટ બતાવી. સાહેબ કે ટિકિટ તો જૂની. તો કે બસે કઈ ના આવી. 1.5 વર્ષથી અપડાઉન કરવું. અમારી જૂની બસ ચાલે, તમારે 2 દાડા પહેલા ટિકિટ ના ચાલે. ખરેખર પહોંચાય માણસો ખરેખર ગજબ ના છે. હમણાં એક દુકાનવાળે બોર્ડ માર્યું હતું, લગ્નનો તમામ સામાન મળશે. એક જણો જઈને કે 4 કન્યા બતાવો. હમણાં એક છોકરી જોવા આવ્યા, એમ બાપા કે અમારી છોકરી તો ભણે છે. એટલે કે કશું વાંધો નહીં, અમે રિસેસમાં આવીશું. એક જણો હાથે ઘડિયાળ પહેરીને આવ્યો. મને નરેન્દ્રભાઈ 3 કોટા 12 ઉપર છે, કયો સમય થયો કહેવાય? મેં રિપેર કરાવવાનું. આમાં બી શું થાય? કાન મેં પૂછ્યું 2 કાને સાંભળતા ના શું કહેવાય? મને કે જે કહેવું હોય કહેવાય. ના આપણે શું વાત હશે?
આ ખરેખર આ જગતમાં તો અદ્ભુત મજા છે. માણસ મેં કીધું સારું જીવન જીવી લે, પરમાર્થના કાર્ય કરે એની મજા. બાકી માણસને હું તમે એક વાટે પહોંચે ને માણસ એક ઓગરો ભૂકા કાઢીને તો વાત ન થાય. આમ પહેલાં મહેમાન આવતા, બૂટ ચંપલ ઉતારતા, આપણે પાણી પાતા એટલે મહેમાન આપણને પૂછતા તમારા બાપુજીની તબિયત કેમ છે, તમારા માતુશ્રીની તબિયત કેમ છે, પરિવારનું કોઈ દુઃખ હોય તો જણાવો, પણ છે એટલી મદદ કરશું. હવે અત્યારે જો મહેમાન આવે, બૂટ ચંપલ ઉતારે અને પહેલું જ પૂછે ચપટી પિનનું ચાર્જર છે. આપણને એમ થાય મહેમાન ગતિ કરવા ચાર્જિંગ કરાવવા આવ્યું. હમણાં એક જણ મોબાઈલ પર બી કરતે મોબાઈલની દુકાન રિપેર કરાવવા ગયો. દુકાનો કહો સેમસંગનો છે તો કે આ બાપુ રોમસંગનો. હમણાં એક જણ હાથે પાટો પહોંચી ના શું થયું, મને કે કંપની કામે જાઉં મશીનમાં મારો હાથ આવી ગયો ને ખાડું છું, ડાબો હાથ આવી ગયો, જમણો હાથ આવી ગયો તો કેટલી તકલીફ પડે. મને કે મારા બુદ્ધિ છે, જમણો હતો તો તે કાઢીને ડાબો ગાળી. હા જેવા રૂપિયા ને એવી જાહેરાત. તમે એરપોર્ટ ઉપર જાજો, પ્લેનમાં બેહોક ના બે, એરપોર્ટની જાહેરાત સાંભળજો. આપણને એમ 10 મિનિટ રોકીશું તો ડાયાબિટીસ થઈ જાય, એટલી મીઠી જાય. બધું ઇંગ્લિશમાં રાખે, મજા. એટેન્શન પ્લીઝ, તાપ તાપ તાપ, થેન્ક યુ. આપણને ખબર ન પડે, થેન્ક યુ મજા આવે. એટેન્શન प्लीज ताप 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 थैंक यू। हिंदी हम रेलवे स्टेशन में जाते कृपया यात्रियों ध्यान दें, अहमदाबाद की ओर चलने वाली मुंबई की ओर जाने वाली देहरादून एक्सप्रेस 2 मिनट लेट है, हमें खेत है, कृपया यात्रियों ध्यान दें। અને હા ગુજરાતી બધું બસ સ્ટેપ પહોંચાડે છે. હાથમાં બીડી હોય, બીડી કે હું અજાણી, જગતે મને જાણી, એક બંધાવી એવું તો દોરા સુધી મને તોડી. દોરો સરકારી એક તોય ન છોડે. બસ સ્ટેન્ડની જાહેરાતમાં આનંદ આવે.